સોસાયટી ઓફ હ્યુમન રિસર્ચ પ્રોફેશનલ દ્વારા આજરોજ એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા છે. સાથે જ કોઈ પણ વ્યક્તિ જ્ઞાનથી વંચિત ન રહે તે માટે આ પ્રેસ કોન્ફરન્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા HR કોન્ફરન્સ 2025નું જ્યારે આયોજન કરવામાં આવ્યું. મહત્વની બાબત એ છે કે કોઈ પણ સભ્ય અથવા ભાગીદારી ફી લીધા વિના ગર્વથી કામ કરી રહ્યું છે. સરળ છતાં શક્તિશાળી સૂત્રને સાર્થક કરી કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ જ્ઞાનથી વંચિત ન રહે તે માટેનો એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે. આ પ્રસંગે ગુજરાતના સાંસદ મયંક નાયક મુખ્ય અતિથિ તરીકે ખુદ ઉપસ્થિત રહ્યા છે. બનાસ વેસ્ટ મેનેજમેન્ટના MD ગિરીશભાઈ ભોજક પણ ઉપસ્થિત રહ્યા છે. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા HR અને EHR કોન્ફરન્સ 2025નું જ્યારે આયોજન કરવામાં આવ્યું, રાજ્યના ઉદ્યોગના પ્રતિનિધિત્વ કરતા 350 સુધીથી વધુ HR, EHS અને ESG તેઓએ પણ ભાગ લીધો છે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં સંબંધિત ક્ષેત્રના ઉત્કૃષ્ટ પોતાનું યોગદાન આપનારાને પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા છે. just scattered in the few seconds, and I'll just observe. આજના આ SHRP દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં HRનું કામ જોતા તમામ લોકોની કોન્ફરન્સની જે વર્ષોથી ચાલતી શૃંખલામાં આજે પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ એક સરસ મોહિમ છે કે આ એકબીજાના અનુભવો શેર થાય, સરકારની વિવિધ યોજનાઓ અને પર્યાવરણ ક્ષેત્રે વધુમાં વધુ કેવી રીતે આ રાજ્યને અને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખી શકાય એની ચર્ચા વિચારણા થાય. અને એમાં લીધેલા ગઈ મિટિંગમાં લીધેલા, ગઈ કોન્ફરન્સમાં લીધેલા જે નિર્ણયો છે એના પર કેટલા પરિણામો મળ્યા, હવે આગળના દિવસોમાં શું કરવું છે. કારણ કે નેચરમાં રોજ નવી નવી ચેલેન્જો આવતી હોય છે. નવી નવી ઇન્ડસ્ટ્રીયલ શોધોને કારણે નવી નવી પોલ્યુશનમાં પણ વધતું હોય છે. તેને કેવી રીતે રોકી શકાય તે માટે આજે આ કોન્ફરન્સમાં ભાગ લીધો. આયોજકોનો પણ દિલથી આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સૌ લોકો અલગ અલગ કંપનીમાંથી આવ્યા, એમના વિચારો જાણવાનો પણ અવસર મળ્યો. નંદેસરી GIDCથી પણ દાદા એમનો અનુભવ છે, એમને જે શેર કર્યો એ પણ જાણીને મને ખૂબ આનંદ થયો કે વર્ષોથી છેલ્લા 50 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતા અને ઇન્ડસ્ટ્રી સાથે પર્યાવરણની પણ ચિંતા કરતા, દિલથી ચિંતા કરતા આવા લોકો પણ હજી ગુજરાતની અંદર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. સૌનો આભાર. હા, આજનો જે પ્રોગ્રામ હતો એ HR અને EH ઓફિસર, જે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રી માટે એક હૃદય સમાન હોય છે. HRના લીધે અને EH ઓફિસરોના લીધે કોઈપણ ઇન્ડસ્ટ્રીનો પ્રોગ્રેસ અને એના સાથે સંકળાયેલો છે. અને એમાંય આજે ઘણા વર્ષોથી સેવા આપી રહેલા અમારા બાબુ કાકા, જેમની ઉંમર 86 વર્ષ છે, એટલા સુધી પહોંચાય નહીં, તો આજે આ ઉંમરે પણ એ લોકોને માર્ગદર્શન આપી પર્યાવરણ બચાવો, ઇન્ડસ્ટ્રીયલના જે પોલ્યુશન થાય છે એના માટેના કાયદા કાનૂન, એના માટેની જોગવાઈઓ અને એની સદાય આ સેવા આપી રહ્યા છે, એમનું સન્માન હતું. અને હિરેનભાઈ દ્વારા નંદેશ્રી એસોસિએશનના જે માણસો છે એમનું ખાસ કરીને મોટિવેશન થાય, એમની જાણકારી થાય અને ખરેખર એમને આ ભવ્ય પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં ખાસ કરું તો અમારા મયંકભાઈ નાયક, જે આજે મહેસાણાથી સ્પેશિયલ આવ્યા અને એમને જે HR વિશે જે માહિતી આપીને, જે HR વિશેનું જે એમનું વક્તવ્ય હતું એ હૃદયસ્પર્શી હતું. કે HR છે એ ગામડાથી ભણેલા ગરીબ માણસ અને કોન્વેન્ટમાં ભણેલા જે માણસ છે એના વિશે જે આપણને કીધું એ ખરેખર આપણે વિચારવા જેવું છે. અને એમની જે હૃદય હતું એ ગામડાથી માંડીને શહેરના લોકો સુધીનું જે જ્ઞાન હોય એમનું માર્ગદર્શન, ખરેખર આજે એમનો સુંદર અને સરળ સ્વભાવ અને એમને આટલો બધો બીજી શિડ્યુલમાં પણ આપણને વડોદરા માટે સમય આપ્યો તે બદલ અમે વડોદરાવાસીઓ એમના આભારી છીએ. હું બનાસ વેસ્ટ મેનેજમેન્ટ
હું બનાસ વેસ્ટ મેનેજમેન્ટનો એમડી છું. મને પણ આ જ્યારે આ પ્રોજેક્ટ નાખવા ગયો ત્યારે મોદીજીનું સ્વચ્છ અભિયાન ચાલતું હતું. એમાંથી મેં નક્કી કર્યું કે મારા ઇન્ડસ્ટ્રીના જે ઓનરો છે, માલિકો છે, કારખાનાવાળા છે, એમના માટે કંઈક એવું કરું કે એમનો કચરો કેવી રીતે નાશ થાય. એના માટે મેં બનાસ વેસ્ટ મેનેજમેન્ટ કરીને દહેજમાં એક કંપનીની સ્થાપના કરી છે અને એના કંપનીના અંદર એઝ પર જીપીસીપીના નિયમો અને વધારે પડતા માણસોની સેફટી સલામતી સાથે આ બધું એમનું વેસ્ટ અમે કલેક્શન કરીએ છીએ, સોલિડ અને લિક્વિડ. અને બીજું તમને કહું તો આપણે નંદેશ્રી એસોસિએશનમાં શ્રી મોહનભાઈ નાયર, પછી બાબુ કાકા, તેમજ ભરતભાઈ શાહ અને બીજા ઘણા એવા હિરેનભાઈ છે, એવા ઘણા બધા પોતાની ઇન્ડસ્ટ્રીઓ અને સેવા પણ આપે છે અને માર્ગદર્શન બી આપે છે. બીજું ખાસ કહું તો આજના સમયમાં જે આપણા ભરૂચના અંદર હમણાં એક ફંક્શન થયું હતું સંજીવ વર્મા સાહેબે કરેલું, એના પછી આપણે ત્યાં બરોડામાં સંજય ગાંધી જે ગુજરાત ફ્લોરોના છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું. એમ કરીને આ પ્રોગ્રામ રિયલી ખરેખર એક જરૂરી હતો. ઇન્ડસ્ટ્રીનો જે પ્રોગ્રેસ થાય છે તો સાથે સાથે સલામતી, સેફટી કેટલી જરૂરી છે અને આપણો દેશ જ્યારે વિકાસ થાય, એમાં ઇન્ડસ્ટ્રી જો વિકાસ થાય તો જ દેશનો ફાળો આગળ વધે. મોદીજીએ ખરેખર ઇન્ડસ્ટ્રીને પ્રાવધાન વધારે આપ્યું છે, જેનાથી ધંધા રોજગાર વધે. આજે આપણે જુઓ તો મોદી સાહેબે રોડ, રસ્તા, લાઇટ, વીજળી આ બધું આપવાથી આપણા ધંધાઓ આગળ વધે છે અને આજે ગુજરાત એક કેમિકલનું અને પેટ્રોલિયમનું હબ બન્યું છે. ખરેખર હું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અમારા ઇન્ડસ્ટ્રીનો ઘણો બધો વિકાસ થયો છે અને ખરેખર જાગૃતિ લાવવા માટેના આવા પ્રોગ્રામો અવારનવાર થાય એવું હું દરેક એસોસિએશનને રિક્વેસ્ટ કરું છું. આપણા ત્યાં રહેલા દરેક વર્કર, આપણા વેન્ડર્સ, આપણા કાર્યકર, આપણા હેલ્પર, આપણા ઓફિસર, એમની સલામતી અને સેફટીમાં ક્યારેય કોમ્પ્રો નહીં કરવાનો. અને ખરેખર પર્યાવરણ બાબતે હું એટલો બધો જાગૃત છું કે હું વૃક્ષા વાવવાનોથી માંડીને ઘણા બધા પ્રોગ્રામ કરું છું. મારી હેઝાર્ડસ કંપનીના અંદર પણ કોઈ નાના એમ્પ્લોઈઝને પણ ક્યાંય કંઈ અસર ન થાય એનું ધ્યાન રાખવા માટે હું સજાગ રહું છું. સાહેબ આપનું નામ? હું ગિરીશભાઈ ભોજક બોલું છું. મારી વરદાન પેટ્રોકેમિકલ એન્ડ ન્યૂએજ પેટ્રોકોનકેમ અને આ બનાસ વેસ્ટ મેનેજમેન્ટ 3 મારી ફેક્ટરી. હું પણ ઇન્ડસ્ટ્રી લાઇનમાં 20-25 વર્ષથી છું. મારા પણ 200-300 માણસો કામ કરે છે અને રિયલી ઇન્ડસ્ટ્રીના અંદર સેફટી અને સલામતી એ સૌથી જરૂરી છે. અને હું મારા દરેક એમ્પ્લોઈઝને આપણે પીએફ આપું છું, યુનિફોર્મ આપું છું, પછી એમને મેડિક્લેમ આપું છું. એમની સેફટી અને સલામતીનું જેટલું બને એટલું વધારે ધ્યાન રાખવાનું. એ જ આ ઈએચ જે ડિપાર્ટમેન્ટ છે એમાં આવે છે અને અમારા એચઆરનું પણ આ જ કર્તવ્ય છે કે સારા માણસોને એમનું પ્રમોશન થાય, એમના વર્કની કદર થાય